ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। असत्कल्पो विकल्पोऽयं विश्वमित्येकवस्तुनि निर्विकारे निराकारे निर्विशेषे भिदा कुतः। भिदा कुतः भिदा भेदभाव कुतः कई रीते होई શકે? આવું કેમ પૂછવામાં આવે છે? કારણ કે આપણે માનીએ છીએ કે ભેદભાવ છે, આપણે ભેદભાવ અનુભવીએ છીએ, આપણે જે અનુભવીએ છીએ એ વિશ્વ છે અને સાથે સાથે આપણે ભેદભાવ અનુભવીએ છીએ. પ્રશ્ન એ તો કે ભેદભાવ અનુભવીએ છીએ કે પછી ભેદભાવ માનીએ છીએ? એટલા માટે પ્રશ્ન કર્યો કે તમે તમારી આ ભેદભાવ છે, આ વિશ્વ નામની વસ્તુ સત્ય છે જ હોય તો હું એક સત્ય છું અને વિશ્વ સત્ય છે, આવી બે સત્ય જો હોય તો ભેદભાવ છે. સત્ય કોને કહેવાય? જે સ્વયં સત્તા ધરાવનારું હોય, અન્યથી સ્વતંત્ર હોય. તેમ જગત પણ સ્વયં સત્તા ધરાવનારો હોય, અન્યથી સત્તા તો કે સ્વતંત્ર હોય, અને હું તો બે સ્વતંત્ર વસ્તુઓ છે. તો પછી ભેદભાવ ખરો જ, કારણ કે એક સ્વતંત્ર છે જેનું મને જ્ઞાન નથી, હું સ્વતંત્ર જેનું એને જ્ઞાન નથી, એની રીતે વર્તવું, મારી રીતે વર્તવું. અને આવો એટલે સ્વાર્થ હોવાનો પાછો. એને એનો સ્વાર્થ હોય, મને મારો સ્વાર્થ હોય. આ સ્વાર્થનો મેળ ના થાય એટલે આ વિરોધ જન્મે, સંઘર્ષ જન્મે. આ રીતે ભેદ છે ત્યાં સંઘર્ષ જન્મવાનો જ. એમાંથી પછી ઘણી બધી ઈચ્છાઓ જન્મે, રાગ દ્વેષ જન્મે, કર્મ જન્મે, કર્મફળ જન્મે. ભેદભાવ એ આ પ્રકારે બધા રાગ દ્વેષનું, સંઘર્ષનું, દુઃખનું મૂળ છે. પ્રશ્ન એ થયો કે આપણે જે અનુભવીએ છીએ એ વિશ્વ છે, સત્ય છે, અથવા આપણે જેને વિશ્વ કહીએ છીએ સત્ય છે? શું મારા કરતાં સ્વતંત્ર સત્તા ધરાવનારું છે?
તો પછી જે પ્રકારના મારા મનમાં સંઘર્ષ હોય એ વાજબી છે. વેદાંત શાસ્ત્ર કહે તું બી જે અનુભવી રહ્યો છે તો નિર્વિકારે નિરાકારે નિર્વિશેષ તું અનુભવી રહ્યો છું એ તારી જાતને, કારણ કે એક જ વસ્તુ છે જે સ્વયં પ્રકાશ છે અને માટે સતત અનુભવનો વિષય છે. તે છે હું નિર્વિકારે નિરાકારે નિર્વિશેષે. બધા વિકારનો સાક્ષી હું નિર્વિકાર છું, બધા વિશેષનો સાક્ષી નિર્વિશેષ છું, આકારનો સાક્ષી નિરાકાર છું. એ સિવાય કશું છે? એ સિવાય છે એમ ક્યારે કહેવાય? જ્યારે આ નિર્વિકારની નિર્વિશેષની નિરાકારની એક મર્યાદા હોય. હું જેને વિશ્વ કહું છું, મારાથી ભિન્ન કહું છું, એ મર્યાદાની બહાર એની પેલી મર્યાદા હોય તો બે કહેવાય ને. પ્રત્યેકને પોતાની મર્યાદા હોય, સીમા રેખા હોય. આ સીમા રેખા પર તો હું છું, એ સીમા રેખાને બહાર વિશ્વ છે. તો આવી કઈ સીમા રેખા છે? જે સીમા રેખા છે એને પણ હું પ્રકાશિત કરનાર છું, એનાથી સભાન છું ને. જેને સભાન હોવું એ મારાથી ભિન્ન ના હોઈ શકે, નહીં તો હું સભાન હોઈ ના શકું. હું જે સભાન છું ત્યાં હોવો જોઈએ. જે સૂર્ય ચંદ્ર તારાઓથી હું સભાન છું, મારી સભાનતા ત્યાં હોવી જોઈએ, તો જ પછી સભાન હોઈ શકું ને. એવી કોઈ કશું જ નથી જેનું સભાન ન હોવ. એવી કલ્પના પણ કરું તો પણ સભાનતા હોય તો જ કલ્પના થાય ને. તમને શું ખબર સ્વામી કે આકાશને પેલે પાર શું છે? આકાશને પેલે પાર નામની કલ્પના છે, સભાન છું ને. એવું કશું જ નથી જે મારી સભાનતાથી બહાર હોય. મારી સભાનતામાં સર્વનો સમાવેશ થઈ જાય છે. આ સભાનતા કેવી છે? નિર્વિકારે નિરાકારે નિર્વિશેષે. બધા વિકારોને ઉજાડનારી, આકારોને ઉજાડનારી, વિશેષતાને ઉજાડનારી આ સભાનતા કહો, જ્ઞાન કહો. એ સભાનતામાં કોઈ વિશેષતા નથી, બધી વિશેષતાને ઉજાડનાર ચૈતન્ય કહો. એ સિવાય છે શું? તો જેને એ સિવાયનું માને છે એને ક્યારે માની શકાય? જ્યારે એની સભાનતા હોય. તું તેને જગત કહે છે, જગતની સભાનતા ન હોય તો જગત છે એવું કેવી રીતે કહી શકાય? અને જેની સભાનતા છે તો સભાનતાની મર્યાદામાં જ આવી ગયો ને. સભાનતા કહો, જ્ઞાન કહો, ચૈતન્ય કહો, કોન્શિયસનેસ કહો. એની બહાર કશું હોય જ ના શકે. આ મર્યાદિકા એમાં વિકાર નથી, આકાર નથી, વિશેષતા નથી. આ ચૈતન્યને બાધિત કરનાર અને એને મર્યાદિત કરનાર, એમાં સીમા ઉત્પન્ન કરનાર કશું છે જ નહીં. એને શેનો અનુભવ થઈ રહ્યો છે? ટૂંકમાં જગતનો અનુભવ થઈ રહ્યો છે. જગતના અનુભવ સાથે સાથે આ સભાનતાનો અનુભવ છે કે નથી? જો સભાનતા ન હોય તો કશાનો અનુભવ કેમ થઈ શકે? જ્યારે એક વસ્તુ બીજા કરતાં સ્વતંત્ર રીતે અનુભવાય નહીં ત્યારે બીજી વસ્તુ પહેલાં કરતાં જુદી નથી. જેમ કે ઘડો માટી કરતાં સ્વતંત્ર અનુભવાય નહીં તો ઘડો માટી કરતાં જુદો નથી. તેમ જેને વિશ્વ કહીએ, નામરૂપ કહીએ, ક્યારેય પણ સભાનતાથી સ્વતંત્ર અનુભવાય નહીં. એનો અર્થ એ થયો કે સભાનતાથી, ચૈતન્યથી, જ્ઞાનથી,
જ્ઞાન પ્રકાશથી ભિન્ન નથી. ભેદા કુતઃ, આ તો તે તારી જાતે આ સમાનતાને મર્યાદિત કરી નાખી. હું માત્ર ઉપાધિ પૂરતો એમ કરીને ત્યાં આવી એક સીમારેખા ઉત્પન્ન કરી સમાનતામાં, ચૈતન્યમાં, અને પછી કલ્પિત સીમારેખાની બહાર છે એને પછી ભિન્ન માન્યું. પણ તું આ ઉપાધિ જેને તું સીમારેખા માને એ પણ સમાનતામાં જ છે ને. આમ ઘડા સાથે મારું તાદાત્મ્ય હોય તો આકાશ ઘડામાં છે એમ લાગે, પણ આકાશ સાથે મારું તાદાત્મ્ય હોય તો ઘડો આકાશમાં છે. ઉપાધિ સાથે તાદાત્મ્ય હોય તો આ સભાનતા ચૈતન્ય ઉપાધિમાં છે એમ લાગે, પણ સમાનતામાં ચૈતન્યમાં મારી અહંભાવ હોય, એમાં તાદાત્મ્ય હોય. એકની સર્વ ઉપાધિ સમગ્ર આકાશ સમગ્ર વિશ્વમાં છે. એ રીતે જેને વિશ્વ કહેવામાં આવે, જ્યાં દૃશ્ય કહેવામાં આવે, એની કોઈ સ્વતંત્ર સત્તા જ નથી. દ્રષ્ટિથી સ્વતંત્ર સત્તા નથી. અસત્કલ્પમ, એ ન હોવા બરાબર છે. એની સ્વતંત્ર સત્તા નથી. એ મારે ભાસી રહ્યું છે, ન હોવા છતાં ભાસી રહ્યું છે. અસત ભાસમાન. આવું આ પ્રકારની વસ્તુ છે. ભેદાકુત, તો પછી આ સમાનતામાં, ચૈતન્યમાં, જ્ઞાનમાં જે બધા આકારોને, વિકારોને, વિશેષતાને ઉજાડનારો છે. જ્યાં આકાર છે, વિકાર છે, વિશેષતા છે, ત્યાં મર્યાદા છે. પણ આકાર, વિકાર, વિશેષની બધી મર્યાદાને ઉજાડનાર જે છે કે હું ચૈતન્ય, કશી વસ્તુ હુંથી ભિન્ન કેમ હોઈ શકે? કશી વસ્તુ હુંથી સ્વતંત્ર કેમ હોઈ શકે? આ પ્રકારે સકલ વેદાંત તાત્પર્ય વિષયમ ઉપદિશતિ. સમગ્ર વેદાંતનો તાત્પર્ય, સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ, વેદાંતનો તાત્પર્ય વિષય છે, એનો બોધ આપે છે. દ્રષ્ટૃ દર્શન દૃશ્યાદિ ભાવશૂન્ય એક વસ્તુની દ્રષ્ટા ભાવ, દર્શન ભાવ, દૃશ્ય ભાવ, પણું ભાવ એટલે પણું, દ્રષ્ટાપણું, દૃશ્યપણું, દર્શનપણું. કે ત્રણ જુદા હોય એમ આપણે માનીએ છીએ. દ્રષ્ટા જુદો છે, એની આ મર્યાદા છે. દૃશ્ય જુદું છે, એની પેલી મર્યાદા છે. દ્રષ્ટાને ઉપાધિ પૂરતો મર્યાદિત કરવામાં આવ્યો, માટે દ્રષ્ટા મર્યાદિત થઈ ગયો. દૃશ્યને બહાર ગણવામાં આવ્યું, મળે દૃશ્ય મર્યાદિત થઈ ગયું. દર્શન માત્ર એક જ દૃશ્યને વિશે એને પણ પ્રકાશિત કરે, એ મર્યાદિત થઈ ગયું. આ પ્રકારે દ્રષ્ટાપણું શૂન્ય એક વસ્તુની, એક વસ્તુમાં પણું છે જ નહીં, તો કોને દ્રષ્ટા કહે? હુંને દ્રષ્ટા કહું છું. હુંનું શું સ્વરૂપ છે? નિર્વિકારે, નિરાકારે, નિર્વિશેષે. એ હુંમાં દ્રષ્ટાપણું કેમ હોઈ શકે? એ હુંની સભાનતાની બહાર કશું દૃશ્ય કેમ હોઈ શકે? દૃશ્ય કોને કહેવાય? દ્રષ્ટા કરતાં ભિન્ન હોય. અથવા દ્રષ્ટા કોને કહેવાય? દૃશ્ય કરતાં ભિન્ન હોય. તો દૃશ્ય કહે છે દ્રષ્ટાથી ભિન્ન કેવું હોઈ શકે? આ દ્રષ્ટા દૃશ્ય ભાવ એ તો ઉપાધિની એક મર્યાદા માનીને ગણવામાં આવ્યો છે ને. ચૈતન્યમાં જ્યારે મારું તાદાત્મ્ય હોય,
ત્યારે આ દ્રષ્ટા દૃશ્ય દર્શન બધી વસ્તુ એક સાથે ઉજાડવામાં આવે છે ચૈતન્ય મળે. એ ચૈતન્ય બધા પ્રકારના પણાથી રહિત છે ને, નિર્વિકારે નિરાકારે નિર્વિશેષે વિધાકુત. એટલે એને અનંતતા બતાવવા માટે કલ્પાર્ણવ ઇવ, કલ્પાર્ણવ પ્રલયનો અર્ણવ, પ્રલયનો સમુદ્ર જ્યાં જળ સિવાય કાંઈ જ નથી એવી કલ્પના કરો. પરિપૂર્ણ એક વસ્તુની એક જ વસ્તુ છે એટલે એક વસ્તુ માટે દૃષ્ટાંત આપ્યું. ચૂડીને ચીકણું કરો એક નથી ભાઈ, એને કરતાં આકાશ ભીનું ફરણ, પણ ટૂંકમાં દૃષ્ટાંતમાં એક જ વસ્તુ છે જળ. જે અનેક બધા આપણે ટાપુઓ માનતા હતા ત્યાં માત્ર એક જ જળ છે. એ બધા ટાપુઓ જે હતા એ બધા જળની અંદર ડૂબી ગયા, એમનું કોઈ અસ્તિત્વ ના રહ્યું. એના જેવું જ્યાં બધું આ ભેદભાવ ડૂબી ગયો, એવા નિર્વિકાર નિરાકાર નિર્વિશેષ આ ચૈતન્યમાં ભેદાકુત. આ પ્રકારે અદ્વિતીયતાનો ઉપદેશ અપાઈ રહ્યો છે, પોતાની અદ્વિતીયતાનો અને માટે સર્વની અદ્વિતીયતાનો. પણ આગળ વધીએ 403 શ્લોકથી. તેજસી તમો યત્ર વિલીનમ ભ્રાંતિ કારણમ અદ્વિતીયે પરે તત્વે નિર્વિશેષેભિદાકુતઃ. બીજા બધા દૃષ્ટાંતમાં કશુંક બાકી રહી જાય છે તો એટલે તમામ અંધકારનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. તેજસી એવ યત્ર તેજસીવ તમઃ યત્ર વિલીનમ, જ્યાં તેજસ હોય પ્રકાશ હોય ત્યાં તમસ અંધકાર વિલીન થઈ જાય, નષ્ટ થઈ જાય. અંધકાર હોપણું રહે જ નહીં એમનામ પ્રકાશ. એ પહેલા પ્રશ્ન છે કે ભાઈ અજ્ઞાન તો રહી ગયું ને, તો કે અજ્ઞાન તો રહે જ નહીં પ્રકાશમાં. અને જો વિલીન ભ્રાંતિ કારણમ, આ તમઃ અંધકાર અજ્ઞાન એ ભ્રાંતિનું કારણ છે ને. રજ્જુમાં સર્પની ભ્રાંતિનું કારણ પણ અંધકાર જ છે. કયો અંધકાર? જ્યાં સામાન્ય જ્ઞાન છે વિશેષ જ્ઞાન નથી, એ પ્રકારનો અંધકાર, વિશેષ અંધકાર. એક વાર જ્યારે મશાલનો પ્રકાશ આવે ત્યાર પછી એ અંધકાર રહેતો જ નથી. અર્થાત પ્રકાશમાં અંધકારનો સંપૂર્ણ નાશ થઈ જાય, કોઈ પ્રકારનો શેષ છોડ્યા વગર. વિલીનમ એટલે કે નષ્ટમ ભ્રાંતિ કારણમ. આ સાપ અને એ જાત જાતની ભ્રાંતિ ઉત્પન્ન કરનાર જે પેલો અંધકાર હતો, પ્રકાશ આવતા અંધકાર વિલીન થઈ ગયો, નષ્ટ થઈ ગયો. માટે હવે રજ્જુના વિષયમાં ભ્રાંતિ માટેનું કોઈ કારણ રહ્યું જ નહીં, કારણ કે રજ્જુ આપણી સમક્ષ છે અને તેથી આપણી આંખો એને પ્રકાશિત કરે છે. તે પરમાત્મા આત્મ સ્વરૂપ પ્રકાશી રહ્યો છે ને, અંતઃકરણ પ્રકાશિત કરે છે. વચ્ચે આ અંધકાર આવી ગયો, અજ્ઞાનનો અંધકાર આવ્યો, એમાંથી પછી ભ્રમનો અંધકાર આવ્યો. અંધકાર જે છે એ અર્જુના અજ્ઞાનને કારણે સર્પરૂપી ભ્રમ જન્માવે એવો અંધકાર છે. ગાઢ અંધકાર હોત તો જાણે કે આપણને સર્પનો ભ્રમ જ ના થાય. આ મંદ અંધકાર છે, જે કંઈક છે એમ દેખાય છે, પણ શું છે એની ઓળખ નથી.
આ ખોટી ઓળખ થઈ. પરંતુ જેવી રીતે પ્રકાશ આવતા રજ્જુના જ્ઞાનમાં એ બધું નષ્ટ થઈ ગયું, તે રીતે જ્ઞાનનો પ્રકાશ આવતા આત્માના જ્ઞાનમાં આ બધો ભ્રમ નષ્ટ થઈ ગયો, એટલે કંઈ અજ્ઞાન રહેતું નથી. અદ્વિતીય પરે તત્વે નિર્વિશેષે વિધાકુત, એ માત્ર જ્ઞાન જ છે. સભાનતા કહો, જ્ઞાન કહો, ચિત્ત કહો, ચૈતન્ય કહો, જેમાં દ્રષ્ટાપણું પણ નથી, માત્ર સ્વયં પ્રકાશમાન, સ્વયં મહિમની પ્રકાશ તે પોતાના મહિમા પ્રકાશમાન એવો વિધાકુત. બધી દૃષ્ટાંત આપે છે. એકાત્મકે પરે તત્વે ભેદવાર્તા કથમ ભવેદ, સુષુપ્તૌ સુખમાત્રાયામ ભેદઃ કેનાવલોકિતઃ. એકાત્મકે પરે તત્વે ભેદવાર્તા કથમ ભવેદ. પરે તત્વે, તત્વ તો પર જ હોય, છતાં તત્વના પર એ પ્રકારનું વિશેષણ આપવામાં આવ્યું. પર એટલે બધી મર્યાદાઓથી પર, જ્યાં દેશની કાળની વસ્તુની કશી મર્યાદાનો સ્પર્શ જ નથી, કારણ કે કેવું અધિષ્ઠાન રૂપ છે. આ દેશ કાળ વસ્તુ નામની આ જગત છે ખરું, પરંતુ એની સત્તા કેવી છે? અસત્કલ્પ. યસ્સૈવ સ્ફુરમ સદાત્મકમ અસત્કલ્પાર્થકમ ભાસતે, અસત્કલ્પાર્થકમ ભાસતે. અસત્કલ્પો વિકલ્પોયમ. તો એટલે આ બધા અસત્કલ્પ કહો, વિશ્વ કહો, જ્યાં દેશ કાળ વસ્તુનો આ એક વિલાસ છે. માયા કલ્પિત દેશકાલ કલના વૈચિત્ર ચિત્રીકૃત, માયાથી કલ્પવામાં આવેલા દેશકાળની વિવિધને કારણે આ બધું વૈવિધ્યપૂર્ણ જગત થયું છે. કલ્પિત એટલે આ જગત છે, એની મર્યાદાઓ છે, એ કોઈ આ પરમ તત્વને સ્પર્શતી નથી, કારણ કે એ તો એનું અધિષ્ઠાન છે કે આ તો એક સ્તર પર છે, મિથ્યા સ્તર પર, આભાસના સ્તર પર છે બધી મર્યાદાઓ. નથી સત્ય જેને કારણે છે, ભાસે છે, એને સ્પર્શતું જ નથી. એ રીતે પર છે. એમ નહીં કે બધા દેશમાં વ્યાપેલું છે, બધા કામમાં વ્યાપેલું છે, બધી વસ્તુમાં વ્યાપેલું છે, કેવું તો કહેવાય. પણ જ્યાં દેશ કાળ કે વસ્તુનો ખ્યાલ જ નથી, જેવી રીતે પ્રકાશને પહોંચતા અંધકાર નષ્ટ થઈ જાય, તેમ અદ્વિતીય તત્વને પહોંચતા દેશ કાળ વસ્તુ આ બધા ખ્યાલ નષ્ટ થઈ જાય. ખ્યાલ હોય ત્યાં સુધી અદ્વિતીય વસ્તુ હોય જ ના શકે. ભેદવાર્તા કથમ ભવે, ભેદવાર્તા કેમ હોઈ શકે? દૃષ્ટાંત બીજું, સુષુપ્તૌ સુખમાત્રાયામ ભેદઃ કેનાવલોકિતઃ. સુખમાત્રાયામ સુષુપ્તૌ, સુખ માત્ર
તમભૂત સુખરૂપમેતિ સુખરૂપમ એતિ આત્મા સુખ સ્વરૂપને પ્રાપ્ત કરે છે એવું કહ્યું. સકલે વિલીને જ્યારે બધું વિલીન થઈ જાય ત્યારે તમો વિભૂત સુખરૂપમેતિ તો તમો વિભૂત એ તમસથી અંધકારથી અભિભૂત થઈ ગયો અને એ એવો થયેલો આ જીવાત્મા પોતાના સુખ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. સદા સૌમ્ય સંપન્નો ભવતી હે સૌમ્ય એ સતથી સંપન્ન થાય છે, સત બને છે અર્થાત પોતાના સ્વરૂપને જાણે કે પ્રાપ્ત કરે છે. પોતાના સ્વરૂપ પ્રાપ્ત કરવાનું હોય છે નહીં, તો સ્વરૂપ એટલે જે છે જ. અને છતાંય જેને કારણે વિખુડાપણાનો એક ભ્રમ હતો એ ભ્રમ દૂર થાય છે સુષુપ્તિમાં. કમનસીબે હું સ્વરૂપમાં સાથે એક છું એવું જ્ઞાન થતું નથી, પણ ભિન્ન છું, વિખુડો પડી ગયેલો છું એવું વિખુડાપણું પણ નથી. એ વિખુટા પડવાપણાને કારણે જે ભેદ વાર્તા, જે ભેદભાવ હતો એને કારણે જે કંઈ તકલીફ હતી કંઈ રહ્યું નથી. સુખ માત્ર અર્થાત પોતાનું આત્માનું જે સુખ સ્વરૂપ છે એના અનુભવમાં જે કે અવરોધ હતો ભ્રમરૂપી એક આવરણ છે, બીજો વિક્ષેપ છે. તો આવરણ તો આપણને પોતાના સ્વરૂપના જ્ઞાનથી વંચિત કરે, વિક્ષેપ તો આપણામાં ઉલટી ભાવના ઉત્પન્ન કરે. સુખ છે ત્યાં દુઃખ જન્માવે, જાણે કે એવો વિક્ષેપ કહો, ભ્રમ કહો રહ્યો નથી સુષુપ્તિમાં. એટલા માટે સુખની અભિવ્યક્તિમાં કે સુખના અનુભવમાં કોઈ પ્રકારનો અવરોધ નથી. એટલે સુષુપ્ત સુખમાત્રાયામ સુષુપ્તિકાલે સકલે વિલીને તમો વિભૂત સુખરૂપમેતિ. ભેદ કેન અવલોકિત, ત્યાં કોને ભેદના દર્શન થાય છે સુષુપ્તિમાં? યદ્વૈ તન્ન પશ્યતિ પશ્યન્વૈ તન્ન પશ્યતિ ન તદ્વિતીયમસ્તિ તન્યત વિભક્તમ યત પશ્યેતિ શ્રુતે. સુષુપ્તિનું વર્ણન કર્યું બૃહદારણ્યક ઉપનિષદમાં. યદ્વૈ તન્ન પશ્યતિ, બી સુષુપ્તિમાં એ કશું જોતો નથી, અનુભવતો નથી. ન કિંચિત અવૈરિષમ, ઊંઘમાંથી જાગ્યા પછી કહું કે મને કશાનું ભાન નહોતું, કશાની સભાનતા નહોતી, એટલે હું કશું જોતો નહોતો, કશાથી સભાન નહોતો, કશું અનુભવતો નહોતો. અને બે કારણ હોઈ શકે. મને ના દેખાય ને તો બે કારણ હોય. એક તો મારી આંખ જોતી નથી એટલે અંધ માણસ જોઈ ના શકે, અથવા આંખ છે જોઈ રહ્યો છે તો પણ દેખાતો નથી, કારણ કે અંધકાર હોવાને કારણે જે છે એને દેખાતું નથી. સુષુપ્તમાં દેખાતું નથી, અંધ છું માટે દેખાતું નથી કે ના કંઈ છે નહીં માટે દેખાતું નથી. યદ્વૈ તન્ન પશ્યન્વૈ તન્ન પશ્યતિ, મને કંઈ દેખાતું બધું કંઈ છે નહીં એમ કહું ત્યારે મને દેખાય છે, ત્યારે કહું છું ને કશું નથી. પશ્યન્વૈ, હું જોઉં છું, જોવા છતાં જોતો નથી, જોવા છતાં દેખાતો નથી. કેમ નથી? કે કશું છે નહીં જોવાનું. જો તો દ્વિતીયમસ્તિ તથા અન્યત વિભક્તમ યત પશ્યેત,
ત્યાં પોતાનાથી વિભક્ત કહો જુદી વસ્તુઓ છે, વસ્તુ જ નથી અને માટે દેખાતું નથી. જોનાર છે. સુષુપ્તિમાં હું તો જોઈ જ રહ્યો છું, ચૈતન્ય છું. એટલે આંખો નથી એમ નથી, પરંતુ જોવાની કશી વસ્તુ નથી. અર્થાત સુષુપ્તિ શું બતાવે છે? દ્વૈતના અભાવનો અનુભવ બતાવે છે, એવું કહેવામાં આવવામાં. સુષુપ્તિનો અનુભવ નિર્વિકલ્પનો અનુભવ છે, અદ્વૈતનો અનુભવ છે. એટલું ખરું કે ત્યાં તમસનો અંધકાર છે, જ્ઞાનમાં સત્વનો પ્રકાશ છે. મહાન ભેદ છે, આકાશ જમીનનો ભેદ છે. નિર્વિકલ્પપણામાં સુષુપ્તિનું નિર્વિકલ્પપણું અને જ્ઞાનનું નિર્વિકલ્પપણું આકાશ જમીનનો તફાવત છે. પણ નિર્વિકલ્પપણું ખરું. એકમાં અજ્ઞાનનો અંધકાર છે, બીજામાં જ્ઞાનનો પ્રકાશ છે. વસ્તુ એ જ છે. નિર્વિકલ્પપણું છે એ બતાવે છે કે બધી વસ્તુ છેવટે નિર્વિકલ્પમાં જઈને પર્યવસિત થાય છે. જાગ્રત છે, સ્વપ્ન છે, આ બધી કલ્પનાઓ હોવી જોઈએ. એ બધી કલ્પનાઓ ત્યાં શાંત થઈ જાય છે. હવે આ બધા વિકલ્પ શાંત ક્યારે થાય? વિકલ્પ જ્યારે વાસ્તવમાં ન હોય ત્યારે. જે વસ્તુ હોય ને એ ક્યારેય પણ જાય નહીં. આ બધો વિકલ્પ જતો રહે છે, બતાવે છે કે વિકલ્પ છે, કલ્પના છે, અધ્યારોપ છે, ભ્રમ છે. એવો સુષુપ્તિનો અનુભવ બતાવે છે. સુષુપ્તિમાં ઐક્યનો અનુભવ છે, નિર્વિકલ્પનો અનુભવ છે. નિર્વિકલ્પનું જ્ઞાન નથી, નિર્વિકલ્પનો અનુભવ છે. એટલે બધો જ વિકલ્પ છે, બધી જ કલ્પનાઓ છે. એ જાગૃત અને સ્વપ્ન કહેવામાં આવે છે. બધી જ કલ્પનાઓ ત્યાં શાંત થઈ જાય છે. એ કલ્પનાને ઉત્તેજિત કરનારું કશું રહ્યું નથી, એટલે કલ્પના રહી નથી. એટલે કલ્પના રૂપી બટન દબાવનારો ન હોય તો શું નિર્વિકલ્પ છે? આ કલ્પના કેવી છે? આવનારી જનારી છે, આગંતુક છે, માટે સત્ય નથી. એ બાધિત થાય છે. સુષુપ્તિમાં જાગ્રતની કલ્પના, સ્વપ્નની કલ્પના બાધ થઈ ગયો. મારા કલ્પનાઓ છે. એ સત્ય કયું? નિર્વિકલ્પ સત્ય. આમ સુષુપ્તિમાં ઐક્યનો, નિર્વિકલ્પનો, અભેદનો અનુભવ છે. સુખમાત્રાયામ ભેદ કેનાવલોકિત. સુખમ અહમસ્વાપ્સમ, સુખેથી સૂતો ને કિંચિત અવેદિશમ, મને કંઈ ભાન ન હતું. વાત સાચી, કંઈ ભાન ન હતું. પણ ત્યાં નિર્વિકલ્પ છે અને માત્ર સુખ છે. અર્થાત આ દુઃખ છે, માત્ર વિકલ્પનું પરિણામ છે, અથવા વિકલ્પને સત્યતા આપવાનું પરિણામ છે. વિકલ્પ તો ચાલુ જ રહેવાનો છે. જાગ્રત વિકલ્પ ચાલુ રહેશે, સ્વપ્નનો વિકલ્પ ચાલુ રહેશે, આ જગતનો વિકલ્પ ચાલુ રહેશે. વિકલ્પ માત્ર દુઃખનું કારણ નથી, વિકલ્પને સત્યતા આપવી એ દુઃખનું કારણ છે. જેવી રીતે સ્વપ્નમાં એને સત્યતા આપવા માટે દુઃખનું કારણ છે ને. સુખ માત્ર, તો સુષુપ્તિમાં જેમ માત્ર સુખ છે એમ બધી અવસ્થા માત્ર સુખ જ છે. મૂળમાં સુખ જ છે. સુષુપ્તિ માત્ર સુખ છે, કારણ કે કલ્પનાથી જન્મેલું દુઃખ નથી. ત્યાં સ્વપ્ન નામની કલ્પના નથી, જાગ્રત નામની કલ્પના નથી. આ કલ્પનાને કારણે ભેદભાવની કલ્પના થાય છે.
કલ્પનાનો વાંધો નથી. આપણે ચલચિત્ર જોઈ શકીએ, કલ્પના છે તો આનંદ લઈ શકીએ. સત્યતા આપવામાં આવે ત્યારે પછી આપણા જાત જાતની લાગણી જન્મ આવે. કલ્પનાનો વાંધો નથી, ખેલ છે. ગુણાહ વર્તનતે ઇતિ. પણ એની સત્યતા આપવામાં આવે. એ જાગ્રતમાં એ જ વસ્તુ છે, માત્ર એ વસ્તુ વત્તા કલ્પના. સ્વપ્ન એ જ વસ્તુ છે વત્તા કલ્પના. સુષુપ્તિ એ જ વસ્તુ છે માઇનસ કલ્પના. વસ્તુ એક જ છે, માત્ર કલ્પનાઓ બદલાયા કરે છે. આ પ્રકારે સુષુપ્તિના અનુભવને સમજીએ તો સ્પષ્ટ થાય છે કે આ જાગ્રત સ્વપ્ન બંને કલ્પનાઓ છે, કારણ કે બંનેનો બાધ થઈ ગયો છે. જે છે નિર્વિકલ્પ છે, અને માટે જાગ્રત પણ નિર્વિકલ્પ છે, સ્વપ્ન પણ નિર્વિકલ્પ છે. માત્ર એના પર આ જાગ્રતની કલ્પના કરવામાં આવી. નિર્વિકલ્પ ઉપરાંત કલ્પના. નિર્વિકલ્પ જતો ના રહે. નિર્વિકલ્પ શું છે? આધાર છે, અધિષ્ઠાન છે. જાગ્રતની કલ્પના, સ્વપ્નની કલ્પના. એકવાર હું સમજી લઉં બરોબર, આ સુષુપ્તિના આ પ્રકારના અનુભવના વિશ્લેષણને સમજ્યું કે જે છે નિર્વિકલ્પ જ છે, તો પછી જાગ્રતની સ્વપ્નની કલ્પનાઓથી હું પછી છેતરાઈ ના જાઉં. ભેદ કેનાવલોકિત વિવેદજનકે જ્ઞાને નાશમાત્યંતિકે આત્યંતિકમ ગદે આત્મનો બ્રહ્મણો વેદમ અસંતમ કહ કરિષ્યતે. અજ્ઞાન માત્ર ભેદ જન્માવનારું છે. એ જ્યારે આત્યંતિક નાશ થયો જ્ઞાનમાં, ત્યાર પછી ભેદ છે જ નહીં. એ પછી કોણ કરવાનું છે? તો એ ભેદ શું કરે? એ ભેદને કોણ ઉત્પન્ન કરે? તો એ જ વસ્તુ પછીના શ્લોકમાં એના માટે યુક્તિ આપે છે. તદ ઉપપાદયતિ ન હ્યસ્તિ વિશ્વમ પરતત્વબોધાદ સદાત્મનિ બ્રહ્મણિ નિર્વિકલ્પે કાલત્રયનાપ્યરીક્ષિતો ગુણે નહ્યંબુબિંદુર્મૃગતૃષ્ણિકાયા. વળી દૃષ્ટાંત, જુદું દૃષ્ટાંત. કાલત્રેપી અહી ન અહી ઈક્ષિતો ગુણે. ગુણ એટલે દોરડું. ગુણ શબ્દના બે અર્થ થાય. અહી એટલે સર્પ. કાલત્રેપી ગુણે અહી ન ઈક્ષિત. ત્રણેય કાળમાં રજ્જુમાં સર્પ છે નહીં. એટલે રજ્જુનો જ્યારે આ પ્રકારે ભાસ થાય છે ત્યારે પણ નથી. એવું ક્યારે હોય? ક્યારેય નથી ત્યારે જ આપણે એને ભાસ કહી શકીએ. એટલે કે આ સર્પ છે, રજ્જુ સર્પ હતો નહીં, છે નહીં, હશે નહીં, નહીં તો પાછું આવે. આવી જશે, પાછું આવશે તો છે જ નહીં. એ માત્ર ભ્રમ છે. કાલત્રેપી આમ અધિષ્ઠાનમાં ત્રણેય કાળમાં જેનો અભાવ છે એને જ આવી મિથ્યા કહેવામાં આવે. આદાવંતે ચેન્નાસ્તિ વર્તમાને તથા. આદિમાં નહોતું, અંતમાં નહીં હોય, વર્તમાનમાં ભાષે પણ નથી. આગત્ય કાલત્રેપી આ ત્રણેય કાળમાં ક્યારેય પણ સર્પ હતો નહીં, અર્થાત ભેદભાવ હતો નહીં, છે નહીં ને હશે નહીં.
સર્પ દેખાય ત્યારે પણ નથી. હવે સર્પના બે પ્રકારના ભ્રમ થયા. એક થયો સર્પનો ભ્રમ જેનો સંપૂર્ણ બાધ થાય છે. બીજો થયો અંબુબિંદુ મૃગતૃષ્ણિકાયામ. બે દૃષ્ટાંત આપ્યા. મૃગતૃષ્ણિકા ઝાંઝવાનાનું જળ, તો કે રણની અંદર ઝાંઝવાના જળનું બિંદુ માત્ર નથી. ત્યાં સુધી જળ દેખાય તમને તોય નથી. એટલે એકમાં સંપૂર્ણ બાધ થઈ ગયો રજ્જુ સર્પમાં. કઈ જીવ સૃષ્ટિ છે. ઝાંઝવાના જળનો બાધ થતો નથી, એની સત્યતાનો બાધ થાય છે, કારણ કે ઈશ્વર સૃષ્ટિ છે. આમ આપણી જીવ સૃષ્ટિ છે, અજ્ઞાનથી જન્મેલી જે કલ્પનાઓ કરીએ છીએ આપણે, જગતને સત્યતા આપીએ વગેરે, અથવા અનાત્મા આત્મબુદ્ધિ હોય, એ બધું નષ્ટ થઈ જાય. જગતની સત્યતા એ નષ્ટ થઈ જાય. પણ આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને અહંકાર અને આ જગત બધું ઈશ્વર સૃષ્ટિ છે. એટલે એક સ્વાભાવિક ભ્રમ છે. જ્યાં ઉપાધિ છે ત્યાં એમાં અહંભાવ જન્મતો હોય છે. સત્ય હોય નહીં, પણ વ્યવહાર માટે જન્મતો હોય છે. ઈશ્વર સૃષ્ટિ છે. એટલે ઉપાધિ દ્વારા વ્યવહાર થતો હોય ત્યારે એવો એક કામ ચલાવ અહંકાર હોય જેનાથી વ્યવહાર થાય. આપણે બાધિત હોય એટલે એમાં કોઈ સત્યતા ન હોય. બે પ્રકારના ભ્રમના દૃષ્ટાંત આપવામાં આવ્યા કે જ્ઞાન થયા પછી પણ ઈશ્વર સૃષ્ટિનો નાશ થતો નથી. જ્યાં સુધી આ ઉપાધિ પણ ઈશ્વર સૃષ્ટિ છે, ઈશ્વર સૃષ્ટિરૂપી આ ઉપાધિ છે, ત્યાં સુધી ઈશ્વર સૃષ્ટિરૂપી વિશ્વનો નાશ થતો નથી, માત્ર એનો બાધ થાય છે. ઉપાધિનો બાધ થયો એટલે ઉપાધિમાં અહંભાવ ન રહ્યો, એનો ઉપાધિનો બાધ થયો. વિશ્વનો બાધ એટલે વિશ્વમાં સત્યતા ન રહે. એટલે આવું હોય છે. મારે જીવન મુક્તિ કહેવામાં આવે કે જીવંત છે, તેથી આ બધી પ્રતીતિ છે, પરંતુ એમાં કોઈ ભેદભાવ નથી. ભાવ શૂન્ય સદભાવ સુસ્થિતિ. આ દ્રષ્ટા દૃશ્ય દર્શન ભાવ શૂન્ય ભાવ સુસ્થિતિ. ભાવના બળાત એટલે કે અભેદ ભાવનાના બળથી આ પ્રકારે આ દ્રષ્ટા દૃશ્ય દર્શન આ બધા ભાવ શૂન્યની સ્થિતિ આત્મતત્વ અહમ. તો તે રીતે આ દૃષ્ટાંત કયા. નશ્યસ્તે વિશ્વમ પરતત્વબોધાત. આ પંચમી વિભક્તિ છે. એની મર્યાદા બોધાત પશ્ચાત કે બોધાત પ્રાગ બંને થઈ શકે. પરતત્વબોધાત પશ્ચાત, પરતત્વનો બોધ થયા પછી તો વિશ્વ છે જ નહીં. પણ પ્રાગ ત્યારે પણ પહેલાં નહોતું. પહેલાં હોત તો બોધથી ના હોય ના બને. બોધ છે ને વસ્તુ જેવી છે તેવી જ દેખાડે. હોય ને નથી દેખાડતો એ પાછો બીજો ભ્રમ થઈ ગયો. બોધ એટલે પ્રકાશ છે એવું દેખાડે, જગત જેવું છે તેવું દેખાડે. એટલે કે જગત નથી પણ ભાષે છે એવું મિથ્યાત્વ દેખાડે. એટલે પહેલાં પણ ન હતું, અત્યારે પણ નથી, અને પછી પણ નહીં હોય. કાલત્રયે જેમ રજ્જુમાં ત્રણેય કાળમાં સર્પ હતો નહીં, છે નહીં, હશે નહીં, તેવી રીતે બ્રહ્મમાં જગત હતું નહીં, છે નહીં, હશે નહીં. સદાત્મની બ્રહ્મણી નિર્વિકલ્પે સત્સ્વરૂપ જે આત્મા છે, બ્રહ્મ છે, નિર્વિકલ્પ છે, એ જ સત્સ્વરૂપ માત્ર સત છે. એમાં આ જગત માત્ર કલ્પના હતી નહીં. એટલે કે આ સર્પનો સંપૂર્ણ બાધ થઈ જાય. હું જ્યારે મારું ધ્યાન સંપૂર્ણ સંકેલું ત્યારે કોઈ જગતમાં અસ્તિત્વ રહેતું જ નથી.
જેમ કે સુષુપ્તિમાં, સુષુપ્તિ અવસ્થા છે જ્યાં મેં મારું ધ્યાન સંપૂર્ણ સંકેલી લીધું છે, ત્યારે કશું હતું નહીં, છે ને હશે નહીં. એ પ્રકારે જ્ઞાની પુરુષ જ્યારે પોતાનું ધ્યાન સંકેલી લે ત્યારે જગતનું કોઈ અસ્તિત્વ નથી. હોત ને તો સુષુપ્તિમાં દેખાત નહીં. જો જે વસ્તુ હોય એ જાય નહીં, પણ નથી ભાસતી માટે હતી જ નહીં. એટલે ભેદા કુતઃ, આ પ્રકારે જગત જ્યારે હોય જ નહીં ત્યારે પછી ભેદભાવનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે. એટલે આગળ જે કહ્યું ને, સુષુપ્તૌ સુખમાત્રાયામ, એટલે તત્વે ભેદવાર્તા કથમ ભવેત, એકાત્મકે પરે તત્વે ભેદવાર્તા કથમ ભવેત. કેમ ભાઈ? તો કે આનું કારણ છે કે જેવી રીતે ભલે ભ્રમ હોય ત્યારે સર્પ છે, માળા છે, ભૂછિદ્ર છે, દંડ છે, એવા અનેક પ્રકારના ભેદભાવની કલ્પના થાય, પણ એકાત્મકે પરે તત્વે જ્ઞાતે માત્ર એક અદ્વિતીય રજ્જુ જ છે, તો પછી આ બધા ભેદનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય? તેવી રીતે જ્યાં સુધી અધિષ્ઠાનનું એકત્વનું જ્ઞાન ન હોય ત્યાં સુધી દ્રષ્ટા, દૃશ્ય, દર્શન આ બધી ભેદ વાર્તા છે. ત્રણેય તો એક, આ ત્રણ તરંગો સમાન છે. જળમાંથી એક પછી એક તરંગ જન્મે તેમ આ ચૈતન્ય એક તરંગ જન્મ્યો જેને દ્રષ્ટા કહેવાય, બીજો તરંગ જન્મ્યો દૃશ્ય કહેવાય, ત્રીજો તરંગ જન્મ્યો દર્શન કહેવાય. યતુ સર્વમસ્ય આત્મા એવા ભૂત, જેને માટે આ બધું છોડ જળ સિવાય કાંઈ જ નથી, ચૈતન્ય સિવાય કાંઈ જ નથી. ભેદવાર્તા કથમ ભવે, ત્યાં ભેદવાર્તા, ભેદની વાતચીત, ભેદની સત્યતા, ભેદનો કોઈ પ્રકારનો પ્રભાવ કેમ રહી શકે? તો આ વિષય તો આપે ઉપપત્તિ અર્થા યુક્તિથી પણ સિદ્ધ કર્યું. આ રજ્જુ સર્પના દૃષ્ટાંતથી કે ઝાંઝવાના જળના દૃષ્ટાંતથી ઈશ્વર સૃષ્ટિને માયા જીવ સૃષ્ટિ આ વાત શ્રુતિમાં સ્પષ્ટ ક્યાંય કહેવાય જ તો કહે છે માયા માત્રમિદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ ઇતિ બ્રૂતે શ્રુતિ સાક્ષાત સુષુપ્તાવનુભૂયતે. વિકલ્પો યદિ વિદ્યેત નિવર્તેત નિવર્તેત સંશય. આ વિકલ્પ હોત તો એને નિવૃત્તિ થાત ને. માયા માત્રમિદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ. આ દ્વૈત માયા માત્ર છે, માયાની જ ઉપજ છે, માયા રૂપ જ છે, મિથ્યા છે, માત્ર આભાસ જ છે. નથી એમ નથી કહેતા. અનુભવ થાય છે અસત્કલ્પ કહેવામાં આવ્યું, ન હોવા સમાન કહેવામાં આવ્યું, એટલે મિથ્યા કહેવામાં આવ્યું. મિથ્યા કોને કહેવાય? જે નથી છતાં પણ જેનો અનુભવ જાણે કે થાય છે, એના મિથ્યા. એવું છે. અહીં ત્રીજી કોટીની વસ્તુ થઈ. એક તો વસ્તુ છે, બીજું નથી. એટલે દુનિયા આના પર જ બધી વાતને બધી ફિલોસોફી આના પર રચાયેલા છે. આ એક વેદાંતે કહ્યું કે ભાઈ આ ત્રીજી કક્ષા છે. એક ત્રીજી કેવી હોય તો છે અને નથી, એનાથી બંનેથી અનિર્વચનીય સદસદભ્યામ હોવું ને ન હોવું બંનેપણાથી વિલક્ષણ અનિર્વચનીય, એને મિથ્યા કહ્યું. એનું કારણ માયા એટલે ભ્રમ કહો, કલ્પના કહો. માયા માત્ર મિદમ દ્વૈતમ, અને શ્રુતિ કહે છે. આપણે આ વાક્ય માંડ્યું કે કારિકા વાંચ્યું છે, કદાચ કારિકાકારે ક્યાંકથી લીધો તો આપણે ખબર નથી કે એને શ્રુતિ જ કહેવામાં આવે છે.
માયામાત્રમિદં દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ. પરમાર્થતઃ એટલે પારમાર્થિક દ્રષ્ટિ અથવા પરમાર્થ સ્વરૂપે અદ્વૈતમ. પારમાર્થિક સ્વરૂપે તો અદ્વૈત છે, તો પારમાર્થિક દૃષ્ટિથી અદ્વૈત જ છે. વ્યાવહારિક દ્રષ્ટિ કહો, કલ્પનાની દ્રષ્ટિ કહો, ત્યારે આ બધું દ્વૈત ભાષે છે, પરંતુ પારમાર્થિક અદ્વૈત આ શું છે એનું જ્યારે અન્વેષણ કરવામાં આવે. આજે એક મોટી સમસ્યા કહો કે આ આપણે માટે કોયડો કહો લઈને આપણને મોકલ્યા છે આપીને, તો અનુભવી રહ્યો છે એને માત્ર માન્ય લઈશ. તું જરા વિચાર કર કે તું અનુભવી રહ્યો છે શું છે. કયું કંઈ વર્તન કરતા પહેલાં, પ્રતિભાવ દર્શાવતા પહેલાં તું જરા એ નક્કી કર. એના વિશે નિર્ણય કરતા પહેલાં નક્કી કર કે આ શું છે. આપણે નિર્ણય કરી લીધેલા છે, એ નિર્ણય પર જીવન ચાલે છે. વેદાંત શાસ્ત્ર કે જેવી શું છે? માયા માત્ર વિદમ દ્વૈતમ. આ દ્વૈત તું જેને કહે છે એને જ્યારે તું તપાસશે ત્યારે એમાં કોઈ નક્કરતા રહેશે જ નહીં. આ દ્વૈત નામની વસ્તુ વિલીન થઈ જશે, ઓગળી જશે. કે ઓગળી જશે? માત્ર ચૈતન્યમાં ઓગળી જશે, કારણ કે એની કોઈ સત્તા, એના પોતાનું કોઈ નક્કરતા છે જ નહીં. કોઈ પ્રકારનો અવશેષ છોડ્યા વગર અદૃશ્ય થઈ જશે. નિરવશેષ બાધ, નિરન્વય બાધ. એ જ વેદાંત શાસ્ત્ર સમજાવે છે કે જગતની પહેલાં તમે જેને અનુભવો છો ને એ શું છે પહેલાં નક્કી કરો. એ સમજો, નક્કી કરો, સમજો, પછી નક્કી કરો. હા, જે નિર્ણય આપણે લીધા છે એ કોઈક સમજ પર આધારિત છે, ના નથી. પણ અત્યારે આપણે જેને અનુભવીએ છીએ, જગત વિશેની સમજ ધરાવીએ છીએ, એ સમજ ધરાવવા માટે આપણી પાસે કોઈ વાજબી કારણ છે ખરું? કે માત્ર માન્યતા જ છે? આ પ્રકારે વેદાંતના લોકો દ્વૈત જેને કહેવામાં આવે છે એનું અન્વેષણ કરે. એના માટે પૂરતા આપણી પાસે યુક્તિઓ છે, પૂરતી યુક્તિઓ છે. સુષુપ્તો દ્વૈતસ્ય ભાવ અદ્વૈત સદ્ભાવ અનુભૂયતે સુષુપ્તો અનુભૂયતે એવું કહ્યું. આ જગત માયા માત્ર છે અને અદ્વૈત પરમાર્થતા છે એવું સુષુપ્તિમાં અનુભવ થાય છે. આગળ સુખમાત્રાયામ સુષુપ્તાયામ કહેવામાં આવ્યું, નિર્વિકલ્પ કહેવામાં આવ્યું. તો ચાલો તમે માત્ર જાગ્રતના અનુભવ પર જ તમારી બધી માન્યતાઓ ના રચો. સ્વપ્ન નામનો પણ એક અનુભવ છે, સુષુપ્તિ નામનો પણ અનુભવ છે. એ બધા અનુભવોને સાંકળીને સાથે રાખીને તમે નિર્ણય કરો. આનું નામ વિચાર કહેવાય ને જરૂર એ વિચાર આપણે શાસ્ત્રના માર્ગદર્શનથી કરીએ છીએ. ના નથી, નહીં તો આપણે વિચાર ના આવે આવો બધો. પણ તમે સ્વપ્નના અનુભવનું પણ વિશ્લેષણ કરો તો આપણે જાણીએ છીએ કે જાગ્યા પછી સ્વપ્ન નામની વસ્તુ કોઈ રહેતી જ નથી, એનો લેશ પણ નથી રહેતો. જાગીએ ત્યારે સ્વપ્નનો લેશ પણ રહેતો નથી. અર્થાત સ્વપ્નનો સંપૂર્ણ બાદ થઈ જાય. હું જ્યારે સ્વપ્ન અનુભવતો હતો ત્યારે સત્ય માનતો હતો અને એ પ્રકારે ત્યાં વર્તન કરતો હતો અને સુખી દુઃખી થતો હતો. સ્વપ્ન કદાચ મને સુખ દુઃખ આપનારું હોય એનું કારણે એને સત્યતા આપવામાં એટલા માટે તો સિનેમાએ સુખ દુઃખ આપે એને સત્ય માનવામાં આવે ત્યારે નાટક પણ સુખ દુઃખ આપે.
તેમ સ્વપ્ન સુખ દુઃખ આપતું હતું. જાગ્યા પછી ખબર પડી કે તો તદ્દન કલ્પના હતી. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપનો, એ ચૈતન્યનો ચિત્ત દ્વારા થયેલો વિલાસ હતો. આમ આપણે જેને સત્ય માનીએ છીએ એ વાસ્તવ નથી. એ કોણ બતાવે? સ્વપ્ન બતાવે. આ મિથ્યાત્વનું દર્શન આપણે કરે, મિથ્યાત્વની સમજ આપે છે સ્વપ્ન. અદ્વૈતની સમજ આપે છે સુષુપ્તિ. તો એ સ્વપ્નમાં તો દ્વૈત ભાસે છે, સુષુપ્તિમાં ભાસતું પણ નથી. ત્યાં દ્વૈતનો અભાવ છે. અને નિર્વિકલ્પનો ભાવ છે, અને તેથી અદ્વૈતનો અનુભવ છે. જ્ઞાન નથી. પણ સુષુપ્તમાં શું અનુભવીએ છીએ? શું શૂન્યને અનુભવીએ છીએ એવું કહેનારા પણ છે. સુષુપ્તિમાં શૂન્યનો અનુભવ છે તો કે ના, શૂન્યનો અનુભવ છું એવું ક્યારે થાય? શૂન્યને પ્રકાશિત કરનાર પણ કશું હોય ત્યારે. અર્થાત સુષુપ્તિમાં પણ સભાનતા તો છે જ. અભાવની સભાનતા. જાગ્રતમાં સ્વપ્નમાં કશું હોવાની સભાનતા છે, સુષુપ્તિમાં ન હોવાની સભાનતા છે. નથી એવી સભાનતા છે. અને માટે સુષુપ્તિમાં પણ છે, સભાનતા છે, ચૈતન્ય છે. એને પ્રકાશિત કરનારી કોઈ વસ્તુ નથી, એ જુદી વાત છે. એટલે આવી રીતે નાટક શાળામાં જ્યારે દીપક છે બધાને પ્રકાશિત કરતો હતો, એ રંગમંચને પ્રકાશિત કરે, નર્તકીને પ્રકાશિત કરે, વાદ્યકારોને પ્રકાશિત કરે, પ્રેક્ષકોને પ્રકાશિત કરે. જ્યારે હતું ત્યારે પ્રકાશિત કરતો હતો. જ્યારે નૃત્ય સમાપ્ત થયું, નર્તકી ચાલી ગઈ, વાદ્યકારો ચાલી ગયા, પછી આનો માલિક હતો એ ચાલી ગયો, અને પછી ધીમે 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 પ્રેક્ષકોમાં વિખરાઈ ગયા. જોઈએ કોઈ રહ્યું છે અંદર? કોઈ નથી અંદર. તો નાટક શાળામાં કોઈ નથી એવું તમે ક્યારે નક્કી કર્યું? એ નથીપણાને પ્રકાશિત કરનાર પ્રકાશ તો છે જ ને. એના પ્રકાશમાં જ કહો છો ને કે નથી. એ નાટક દીપના પ્રકાશ, નાટક શાળાના દીપના પ્રકાશમાં કહેતા હતા કે આ બધું છે, એના પ્રકાશમાં કહીએ છીએ. એ નથી એ પુરવાર કરવા માટે પ્રકાશ જોઈએ. નથી એ જાણવા માટે પ્રકાશ જોઈએ ને. પ્રકાશ તો છે. બહુ સુંદર દૃષ્ટાંત આપ્યું નાટક દીપનું, કે જેવી રીતે નાટક શાળામાં કશું નથી ત્યારે પણ નથી પણ એને પ્રકાશિત કરનાર દીપક એનો પ્રકાશ તો છે જ, તેમ સુષુપ્તમાં કશું જ નથી, એ કશું ન હોવાને પ્રકાશિત કરનાર એ ચૈતન્ય પ્રકાશમાન છે જ. સુષુપ્ત અનુભૂયતે, એટલે સુષુપ્તિના અનુભવને આપણે એનું વિશ્લેષણ કરીએ તો સમજી શકીએ કે સુષુપ્તિમાં અદ્વૈતનો અનુભવ થાય છે. અર્થાત સુષુપ્તિમાં બાધ થતો નથી. પરમાર્થત, પારમાર્થિક એટલે અબાધિત. આ બધા આ જાગ્રતનો સ્વપ્નનો બાધ થઈ ગયો. મારે પારમાર્થિક સત્ય નથી, પણ આ સભાનતાનો બાધ થતો નથી, માટે પારમાર્થિક સત્ય છે. આ પ્રકારે આપણા અનુભવનું વિશ્લેષણ કરવામાં આવે તો બહુ સ્પષ્ટ થાય. માયા માત્ર બદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ ઇતિ બ્રૂતે શ્રુતિ સાક્ષાત. સાક્ષાત શ્રુતિ પોતાના શબ્દોમાં જ કહે છે કે દ્વૈત છે એ માત્ર માયા છે, માત્ર આભાસ છે.
અને છે ત્યારે પણ એવું નથી કે દ્વૈતના અભાવમાં અદ્વૈત છે. ભલે સુષુપ્તમાં એવું લાગે આપણને, દ્વૈતનો આભાસ પણ ત્યારે હોઈ શકે જ્યારે આભાસને સત્તા પ્રદાન કરનાર, સૂર્ય પ્રદાન કરનાર અદ્વૈત હોય. Non-duality in spite of duality, not in absence of duality, not only in absence of duality, in spite of duality. અર્થાત માત્ર દ્વૈતના અભાવમાં નહીં, દ્વૈત છે ત્યારે પણ જે છે એ અદ્વિતીય જ છે. એ જ વાત કહે છે પછીના શ્લોકમાં સમજાવે છે અનુભવ. અનન્યત્વમ અધિષ્ઠાનાદ આરોપ્યસ્ય નિરીક્ષિતમ પંડિતૈરજ્જુ સર્પાદૌ વિકલ્પો ભ્રાંતિ જીવન. પંડિતૈ રજ્જુ સર્પાદૌ નિરીક્ષિતમ. દ્રષ્ટાંત. પંડિતૈ નિરીક્ષિતમ રજ્જુ સર્પાદૌ. જેમ રજ્જુ સર્પના કિસ્સામાં પંડિત છે, જેને પંડા એટલે જ્ઞાન પ્રાપ્ત થયું છે એને, કે ત્યાં અનેક નજી સર્પ વગેરે દેખાય છે. પંડિત કોને કહેવાય? જેને પંડા અર્થાત તત્વનું જ્ઞાન છે એવા પંડિતને. વિકલ્પો ભ્રાંતિ જીવન. સર્પ છે, વિકલ્પ છે, ભ્રાંતિ જીવન. આ સર્પનું આયુષ્ય કેટલું, જીવન કેટલું આયુષ્ય છે? ભ્રાંતિ છે ત્યાં સુધી એનું આયુષ્ય છે. ક્યાં સુધી? ભ્રાંતિ છે ત્યાં સુધી. પણ જ્યારે અધિષ્ઠાનનું એટલે રજ્જુનું જ્ઞાન થયું, રજ્જુના જ્ઞાનના પ્રકાશમાં સર્પની ભ્રાંતિ દૂર થઈ, તો સર્પને જીવંતતા પ્રદાન કરનાર આ ભ્રાંતિ રહી નથી. તો સર્પને કોણ જીવંત રાખે છે? ભ્રાંતિ. અનન્યત્વમ અધિષ્ઠાનાત આરોપ્યસ્ય નિરીક્ષિતમ. એટલે આરોપ્ય છે રજ્જુ સર્પ. એ રજ્જુ સર્પની આ રજ્જુ સાથે એનો કયો સંબંધ છે? પંડિતોએ આ નક્કી કર્યું. એને અનન્યત્વ કહેવામાં આવ્યું. સર્પ છે રજ્જુથી અનન્ય છે. વ્યતિરેકેણ અભાવ અનન્યતા. અનન્યત્વ વ્યતિરેકેણ અભાવ. આ સર્પ રજ્જુથી અનન્ય છે, અર્થાત રજ્જુથી વ્યતિરેક, રજ્જુ વગર સર્પનો અભાવ છે. એટલે સર્પને આપણે નથી એમ નથી કહેતા, એને અનન્ય કહીએ છીએ. આ ભ્રમ છે, આભાસ છે જે ભાસી રહ્યું છે, અને ભ્રમ છે ત્યાં સુધી ભાસી રહ્યું છે. એ કેવું છે? અધિષ્ઠાન અનન્યત્વમ. અધિષ્ઠાન કરતા, રજ્જુ કરતા સર્પ કેવો છે? અનન્ય છે. અભિન્ન નહીં, અનન્ય. સન્નાપ્ય સન્નાપ અભયાત્મિકાનો ભિન્નાપ્ય ભિન્નાપ અભયાત્મિકાનો સાંગાપ્યનંગાપ અભયાત્મિકાનો. મહાદ્ભુતા આ માયા છે, અત્યંત અદ્ભુત છે. ટૂંકમાં એ ભિન્નાપ્ય ભિન્ન અગત્યની વસ્તુ આ છે. એ બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન છે? બ્રહ્મથી ભિન્ન હોય તો સંભવી ના શકે, કારણ કે બ્રહ્મ સત સ્વરૂપ છે. બ્રહ્મથી ભિન્ન તો અસત હોય, ન હોય મળે ભિન્ન ના કહેવાય, નહીતર એ તો હોય જ ના શકે. અભિન્ન જેમ ના કહેવાય, અભિન્ન હોય તો એનું ક્યારે બાધ જ ના થાય. અસચેતન પ્રતિયેત સચેતન બાધ્યત.
આવું બધું છે એટલા માટે આ બધી પ્રક્રિયાઓ જે છે એ દ્વારા સમજાવવામાં આવે છે. આરોપ્યસ્ય અધિષ્ઠાનાત અનન્યત્વમ. આરોપ્ય છે જેમ કે રજ્જુ સર્પ, અધિષ્ઠાનથી જેમ કે રજ્જુથી અનન્ય છે. તત અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય. આના પર આખા સૂત્રની રચના કરવામાં આવી. તો અનન્યત્વમ, આ જગત છે ને એ બ્રહ્મથી અનન્ય છે. આ ઘડો છે માટીથી અનન્ય છે. આરંભણ શબ્દાદિભ્ય વાચારંભણમ, એનો આરંભ કહે છે આ શબ્દથી જ આરંભ થયો. આ ઘડા નામની વસ્તુનું સ્વરૂપ શું છે? ઘડો એ શબ્દ છે. ઘડા શબ્દમાંથી ઘડા નામની તત્વનો જન્મ થયો. ઘડામાં ઘટ શબ્દ કરતા વધારે કશું નથી. કારણ કે માટી જે શબ્દ છે એને માટે તો અહીંયા આગળ વસ્તુ છે, મારે અનુરૂપ તો અહીંયા આગળ તત્વ છે. પણ ઘડાને અનુરૂપ શું છે અહીંયા આગળ? નામરૂપ. નામરૂપ શું વસ્તુ છે? માટી લઈ લેવા નામરૂપ છે જ નહીં. એટલે ઘડો જેને કહીએ છીએ ને એ તો ખાતર વિકલ્પ થયો. વિકલ્પ કોને કહેવાય? શબ્દ અનનુપાતી શબ્દ છે પરંતુ એને અનુરૂપ વસ્તુ નથી. આપણે તો જાણે કહીએ ભાઈ વંધ્યા પુત્ર કહો, શશ વિષાણ કહો, આકાશ પુષ્પ કહો, આ બધા શબ્દો છે એમને અનુરૂપ કોઈ વસ્તુ નથી. પણ શબ્દનો એવો પ્રભાવ છે એને કે શબ્દ વાપરવામાં આવે એટલે મનમાં કયો ખ્યાલ જન્મ રહે જ નહીં. વિચારી નહીં તો વિચારી તો ખબર પડે કે આ શબ્દને અનુરૂપ કશો ખ્યાલ જ નથી. તો આરોપ્યસ્ય અધિષ્ઠાનાત અનન્યત્વમ નિરીક્ષિતમ. એટલે પંડિતો જોઈએ આના માટે નક્કી કરવા માટે કે ભાઈ આ રજ્જુ સર્પનો રજ્જુ સાથે શું સંબંધ છે? અનન્યતાનો સંબંધ છે. આ જગતનો બ્રહ્મ સાથે શું સંબંધ છે? અનન્યતાનો સંબંધ છે. અનન્ય વ્યતિરેકેણ અભાવ, રજ્જુ વ્યતિરેકેણ સર્પ અભાવ. રજ્જુથી રહિત સર્પનો અભાવ છે તેવી રીતે બ્રહ્મથી અલગ આ જગતનો અભાવ છે. બ્રહ્મથી એક છે એમ તો ના કહેવાય, તો એનો બાદ જ ના થાય. બ્રહ્મથી અલગ છે એમ ના કહેવાય તો ભાષે જ નહીં. એટલે આ મુશ્કેલીઓ છે. બાકી બધા જાતના તત્વ એના પર છે નથી એના પર રચાયેલા છે. વેદાંત જ કહે છે કે ભાઈ છે નથી સિવાયનું આ છે. એમાં તો બધા લોકો બિચારા કેટલાય બધા ભ્રમિત થઈ ગયા. વિકલ્પો ભ્રાંતિ જીવન, આ પ્રકારે પંડિતોએ નક્કી કરેલું છે. એટલા માટે માયા માત્ર દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ. અદ્વૈત છે ને અદ્વૈત કરતા અનન્ય છે. તેમ રજ્જુ સર્પ રજ્જુથી અનન્ય છે તેવી રીતે અદ્વૈત અદ્વૈતથી અનન્ય છે. એટલે કે ભાષે છે ત્યારે પણ નથી. ઇતિ ભૂતેશ્વરી સાક્ષાત. આ પ્રકારે નિર્વિકારે નિરાકારે નિર્વિશેષે ભેદા કુરા. આ ભેદભાવ ક્યાં હોઈ શકે? આ ભેદભાવ છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે કે ભેદભાવ છે જ નહીં તો જ અભેદ છે સ્થાપિત થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ
शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। આજે સાંજે